બાલાસર ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સરહદી સંવાદ કાર્યક્રમ યોજાયો. હાલ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકો તથા ખડીર વિસ્તારમાં લોકોને સાવચેતી રાખવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે બાલાસર અને ખડીર પોલીસ સ્ટેશન હેઠળના સરહદી ગામોના લોકો સાથે સરહદી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરહદી વિસ્તારના સ્થાનિક તેમજ અનેક લોકોની આવનજાવન પ્રવાસન સ્થળો આવેલ હોવાથી વાહનો માટે સ્પીડ બ્રેકર મૂકવા માટે, રાત્રે પોલીસ પેટ્રોલિંગ કરવા, ચોરીના બનાવો ન બને તે માટે દિવસ-રાત પેટ્રોલિંગ કરવા, ખડીર ગઢડા પોલીસ સ્ટેશન કે જે જર્જરિત હાલતમાં છે તે નવું બનાવવા માટે તેમજ પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે સૂચનાઓ આપી હતી અને સાયબર ક્રાઇમથી સાવચેત રહેવા તથા યુવાનોને સરહદી ગામોમાં સાવચેતી રાખવા, અજાણ્યા લોકોની સ્થાનિક પોલીસને જાણ કરવા તથા ગામમાં સીસીટીવી કેમેરા તેમજ મુખ્ય હાઇવે પર સીસીટીવી કેમેરા લગાવવા સહિતની કામગીરી કરવા માટે આગેવાનો અને સરપંચોને આહવાન આપ્યું હતું. યોજાયેલ સરહદી સંવાદ કાર્યક્રમમાં ખડીર પીઆઈ એસવી ચૌધરી, બાલાસર પીએસઆઈ વીએ ઝા, ધારાસભ્યના પીએ વિનુભાઈ ખાનકી, તાલુકા પંચાયતના માજી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી, કૌશિક બગડા, રતનપર સરપંચ દશરથ આહિર, માયાભાઈ ઘેયડા, હકુભા જાડેજા, ઘનશ્યામ બ્રાહ્મણ, પુરજીભાઈ રાઠોડ, રામજી ચાવડા, ભરત મસુરિયા, શક્તિસિંહ વાઘેલા, વિશાભાઈ રબારી, મોહનભાઈ મણવર, અરજણભાઈ ઢીલા, રામજીભાઈ એવારિયા, સુમતીભાઈ પરમાર, રવજી પટેલ, પ્રકાશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ગુરખા, રામજીભાઈ આહિર, અજયસિંહ ઝાલા, કિશોર ચૌધરી, રામશીભાઈ આલ, રવજી પટેલ, ભૂપતસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બાલાસર પોલીસ સ્ટેશન દ્વારા બનાવવામાં આવેલ પક્ષીઘર તથા હનુમાનજી મહારાજના નૂતન મંદિરમાં જિલ્લા પોલીસ વડાએ દર્શન કર્યા હતા. આમ સરહદી સંવાદ કાર્યક્રમમાં લોકોને સરહદી વિસ્તારમાં સાવચેત રહેવા માટે પોલીસ વડાએ હાકલ કરી હતી. બંને પોલીસ સ્ટેશનના બધા ગામડાઓના આગેવાનો સાથે, જેમાં સરપંચશ્રી હોય, સરપંચ હોય, ગામડાઓના વિવિધ સમાજના આગેવાનો સાથે પોલીસ સ્ટેશન ખાતે એક સરહદી સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં દરેક ગામડાઓથી લોકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનું જે મેઇન ઉદ્દેશ્ય હતું કે જેટલા સરહદી વિસ્તારના લોકો છે એમના આગેવાનો સાથે એક સંવાદ થાય અને કાયદો વ્યવસ્થાને લગતી જે કોઈ પ્રશ્નો હોય, સરહદી વિસ્તારના લગતા જે પ્રશ્નો હોય એમના સૂચન અને સુઝાવો એમના તરફથી મળે અને જે તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા જે સૂચનો હતા એમનું જે છે એક ચર્ચા કરવામાં આવેલી. આમાં વિવિધ લોકો તરફથી વિવિધ રજૂઆતો પણ કરવામાં આવેલી અને જે અમારા તરફથી જે અમુક વસ્તુઓ જે સૂચન કરવાના હતા એ પણ જે સૂચન થયા અને એમાં લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ભવિષ્યમાં જે છે એવા સંવાદ અને સંવાદના કાર્યક્રમ એ નિરંતર ચાલુ રહેશે. અને આપણે વાંચતા હોય અમુક વખતે કે ભાઈ ફલાનો જાસૂસ પકડાયો અથવા ફલાનો વ્યક્તિ પકડાયો, કોઈ પણ સામેવાળું પક્ષ હોય એમને ખબર કઈ રીતે પડે કે ભાઈ આ ફલાની જગ્યા ઉપર આ દેશનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા છે? કોઈને કોઈ આપણું જ કોઈ વ્યક્તિ જે છે માહિતી આપેલી હોય એટલે એના લીધે જ બધું ખબર પડતી હોય છે. આ વસ્તુમાં હું મારી એક ખાસ અપીલ છે પોલીસ તરીકે કે આવી માહિતીઓ, આવી બાબત અગર કોઈને ધ્યાનમાં હોય કે ગામનું ફલાનો વ્યક્તિ અથવા તમારા આજુબાજુના સર્કલનો એક ફલાનો વ્યક્તિ કોઈ ડાઉટફુલ એક્ટિવિટી કરી રહ્યો છે મોબાઈલને થ્રુ અથવા કોઈ, અમારા થાણાધિકારી છે, હું છું, તમે ક્યારે પણ આપો. કોઈની કોઈ વસ્તુ આમાં બાતમી કોઈની લીક થવાની નથી. કોણ માણસ આપ્યો છે, કોણ કર્યું છે એનું કોઈનું નામ પણ નહીં આવવાનું. અમને ખાલી આટલું જોઈએ કે ફલાનો વ્યક્તિ જે છે એ આવી એક્ટિવિટી કરે છે એવી તમને માહિતી છે. એટલે તમારે કોઈ એવું જાહેરાત નથી કરવાની. તમારા અમારા નંબર પણ હોય, લોકલ પોલીસ સ્ટેશનને પણ તમે મળતા હોઈએ છે અથવા તમારા સરપંચ તરફથી અથવા કોઈ પણ પ્રતિનિધિ તરફથી પણ તમે સીધી રીતે પહોંચી શકો. પણ આ વસ્તુ ખૂબ જરૂરી છે. આ નાની નાની વસ્તુ લાગતી હોય પણ આવા નાની નાની વસ્તુઓથી છે જે છે એવા આપણે એવા માણસોને પિન પોઈન્ટ અને ટાર્ગેટ કરી શકીએ જે કદાચ આપણે દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા હોય. માણસ ભલે કદાચ હોઈ શકે કે એમને ખબર નહીં હોય કે શું કરી રહ્યા છે, પણ જે કરી રહ્યા છે એ આપણે દેશ માટે ખૂબ હાનિકારક છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો
વિપુલભાઈ જે વ્યાસ, મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.